મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો ઈસુદાન ગઢવીની સભા જ્યારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો. એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણ તમે એમ કહો કે અમે આમ કરી અમે આમ કરી. રાજકોટ ખાતે ભાજપનું ગઢ કહેવાતું છે. રાજકોટ છે ત્યાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્યો થોડીક ક્ષણોની અંદર ગોપાલ ઇટાલિયાએ સભા ગુંજવવાના છે. તે પહેલા જે અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરીશું. ક્યાંથી આવ્યા છો આપ સભા? બેડી, રાજકોટ બેડી. બેડી કેના કહેવા ઉપર આપ આવ્યા? હે, કેના કહેવા ઉપર આપ આવ્યા? આપ કાર્યકર છો? અમે રાજકોટ બેડી ગામથી આવી છીએ અને અમે આમ આદમી પાર્ટી એટલે કે લોકોના પ્રશ્નો હલ થાય એટલા માટે અમે આવ્યા છે. આમ જનતા લોકો બહુ પીલાઈ રહી છે, લોકોના કામ કોઈ થતા નથી એટલા માટે અમે આવ્યા છે. શું લાગે છે ગોપાલભાઈ, રાજકોટ ખાતે જો કમાન સંભાળશે તો કઈ ફેર પડશે ખરી? 100% ફેર પડશે. રાજકોટમાં તો નહીં પણ હોલ ગુજરાતમાં ફેર. વિસાવદરની જનતા જેવી રાજકોટની જનતા ખરેખર કોઈ આમ આદમી પાર્ટી એટલે કે ત્રીજા પક્ષને પસંદ કરશે? હા, કરશે, 100% કરશે. લોકો પીલાઈ રહ્યા છે, કામ કોઈને થતા નથી એટલે લોકો રહ્યા એ ત્રાહિમામ થઈ ગયા છે અને આ ગોપાલ ઇટાલિયાને સ્વીકારશે. ચોક્કસથી અન્ય પણ જે અહીંયા સભાની અંદર આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું. ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? ખારસિયા રતનની બાજુ. અચ્છા, સભામાં આવ્યા કેના કહેવા ઉપર આવ્યા? આપના કહેવાથી ન જ આવ્યા. આપના કહેવાથી. શું લાગે છે ગોપાલભાઈ છે તે લોકોના કામ કરશે ખરી? અરે જબરજસ્ત. એટલે અહીંયા આવ્યા છે 30 કિલોમીટર થી 35 કિલોમીટર થી. રાજકોટની જનતા ત્રીજા પક્ષને પસંદ કરશે ખરી? પાકું પસંદ જ છે. મોજ કરો તમે. આ લોકોના રોડ રસ્તા તમે જોવો, આડાવડું જેમ ફાર્મ આડે કોઈ ભાવ પૂરતું નથી. અમારે કઈ થોડુંક પરિવર્તન કરવું પડે ને ભાઈ. મતલબ પરિવર્તન ઈચ્છી રહી છે જનતા? હા, પૂરેપૂરી ટોટલી પરિવર્તન. ક્યાંથી આવ્યા છો? રાજકોટ થી. રાજકોટ થી સભામાં કેના દ્વારા અહીંયા બોલાવવામાં આવ્યા? બોલાવા ગોપાલભાઈ નું સભા હતી, સાંભળ્યું ત્યાંથી આવ્યા. બોલાવા વગર બોલાવી આવ્યા છો. શું લાગે છે ગોપાલભાઈ ને લોકો પસંદ કરશે? અહીંયા રાજકોટમાં વિસાવદરમાં તો તેઓ ચૂંટાયા, પણ રાજકોટમાં આમ આદમી પાર્ટીને લોકો પસંદ કરશે? 100% કરશે. કારણ કે તમે જો પબ્લિક આ 3000 ખુરશી છે, વર્ષ થઈ 3000 બીજા ઉભા છે. આવડી પબ્લિક ભાજપ વાળાને ભેગા કરવા તો થતા નથી. સમજી ગયા? પૈસાથી ભેગા કરે. ભાજપ વાળા પૈસાથી ભેગા કરે. ઘરના ભાડા ભરીને આવ્યા છે. બોલો, એસટી માં આવ્યા છે. ચોક્કસથી જે લોકો અહીંયા આવી રહ્યા છે તે કહી રહ્યા છે કે હવે ત્રીજો પક્ષ છે તે લોકો પસંદ કરવાનું વિચારી રહ્યા છે. ત્યારે મહિલાઓ પણ જે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. ત્યારે સભાની અંદર જે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે ત્યારે લોકો સાથે પણ જે રીતના આપણે વાત કરી રહ્યા છે. ક્યાંથી આવ્યા છો? કઈ જગ્યાથી આવ્યા છો અહીંયા સભા? ક્યાંથી સભામાં ક્યાંથી આવ્યા? અહીંયા રાજકોટમાંથી. રાજકોટમાંથી. શું લાગે છે રાજકોટની જનતા ત્રીજો પક્ષ પસંદ કરશે? હા, કરશે. આમ આદમી પાર્ટી આવવાથી રાજકોટમાં કોઈ ફેર પડશે નહીં? બરોબર. ચોક્કસથી જે રીતના અહીંયા બહારગામથી પણ લોકો છે તે આ સભાની અંદર આવ્યા છે ત્યારે જે અહીંયા આવી રહ્યા છે એમાંથી કોઈ કાર્યકર છે તો કોઈ માત્ર સભા સાંભળવા માટે આવ્યા છે. ત્યારે જે લોકો અહીંયા આવી રહ્યા છે તેમની સાથે વધુમાં વધુ વાત કરવાનો પ્રયત્ન છે તે આપણે કરી રહ્યા છીએ. ત્યારે ક્યાંથી આવ્યા છો દાદા? રાજકોટ છે. રાજકોટ થી નથી? રાજકોટ ગામ થી? રાજકોટ થી નથી. કોના દ્વારા બોલાવવામાં? રતિભાઈ દ્વારા, ગોપાલ ઇટાલિયા દ્વારા. ગોપાલ ઇટાલિયા આવવાથી શું લાગે છે વિકાસમાં કોઈ ફેર પડશે? વિકાસમાં ફેર પડશે, ઘણો ફેર પડશે. અત્યારે કેવી સમસ્યાઓ છે? અત્યારે તો વાત જ તમે કરો માં, જેની કોઈ સીમા નહીં. બોગસિયા બધા બોગસિયા. કેવી સમસ્યા કેવી છે? સમસ્યા કોઈ સાંભળતું જ નથી. ગમે ત્યાં જાવ આમાં આમ જનતાનું ક્યાં કોઈ સાંભળતા જ નથી. નેતા હોય તો સાંભળે એવી વાત છે. મતલબ જનતાનું કોઈ નથી સાંભળતું? કોઈ સાંભળતું નથી અત્યારે. શું ગોપાલભાઈ સાંભળશે? જનતા સાંભળશે જ ને. ક્યાંથી આવ્યા છો?
ક્યાંથી આવ્યા છો હું અહીં રાજકોટ થી જ આવ્યો એ રાજકોટ મણિનગર માંથી મણિનગરમાંથી? રાજકોટમાં શું વિકાસની જરૂર છે? રાજકોટમાં બધા વિકાસની જરૂર છે. પાણી નથી આવતું પૂરું, શેરીઓ સાફ નથી થતી, ગટરો સાફ નથી થતા, રસ્તો તો હાવ બેકાર છે. લાગે છે કે આમ આદમી પાર્ટી જો રાજકોટમાં આવશે તો ફેર પડશે ખરી એ બધી સમસ્યા? 100% ગોપલાભાઈ કરાવશે. ચોક્કસથી આપ શું કહેવા માંગશો? પરિવર્તન આવશે હવે ગોપાલભાઈ. રાજકોટની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. હા, પરિવર્તન ઈચ્છી રહી છે. ના લોકો કહી રહ્યા છે કે રાજકોટની જે જનતા છે તે પરિવર્તન ઈચ્છી રહી છે. મહિલાઓ પણ આવ્યા છે. ક્યાંથી આવ્યા છો આપ? ક્યાંથી આવ્યા છો આપ? ચોક્કસથી મહિલાઓ જે અત્યારે જોઈ શકાય છે ખૂબ જ મોટી સંખ્યામાં સાથે સાથે જે રીતના પુરુષોની સાથે મહિલાઓ પણ પહોંચી છે, જે અહીંયા આવી રહ્યા છે કાર્યકરો, જેમાંના અમુક લોકો કાર્યકર નથી છતાં પણ સભાની અંદર છે તે આવ્યા છે. ત્યારે ચોક્કસથી જે રીતના લોકો જે કહી રહ્યા છે. ક્યાંથી આવ્યા છો દાદા? આપ ક્યાંથી આવ્યા છો? રાજકોટ થી. રાજકોટ થી જ છો આપ? રાજકોટમાં કેવી સમસ્યાઓ? ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. મતલબ રાજકોટમાં કેવી સમસ્યાઓ નથી બરાબર. લાગે છે કે ત્રીજો પક્ષ આવવાથી રાજકોટમાં ફેર પડશે? રાજી રાજી. લોકો જે રીતના કહી રહ્યા છે કે જે ત્રીજો પક્ષ છે તેને પસંદ કરવાનું હવે લોકોએ મન બનાવ્યું હોય તે પ્રકારના જે રીતના નિવેદનો છે તે લોકો આપી રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ છપ્પા, BSN ન્યૂઝ, રાજકોટ.